સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લંભોજન્મા છદસદૃશ શોભાક્ષિયુગલ ત્રિભપરવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદ્ગુરુ દેવની, શ્રી 500 પરમહંસની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદ્ગુરુ શતાબ્દી મહોત્સવની, શ્રી સ્વામિનારાયણ ભગવાનને વંદુ હું વારંવાર. એવા લોયા ધામાધિપતિ શ્રી ઠાકોરજી મહારાજ આદિ ગુરુદેવ સાથે રહ્યા મહાપ્રતાપી મહારાજ. લાડ લડાવે ગુરુદેવ જેને પૂરન રાખી પ્યાર. મુક્તાનંદીય પરંપરાના સદગુરુ ચરણે આજ ચરણ રજ થઈ વંદન કરું. સરનું રાખું ખાસ જેને અતિ દયા કરી દીધી ભગવી કંથાય. એવા ગુરુદેવને ચરણે રહું હું સદાય. તવ આજ્ઞાએ કથા કરું ભેળા રેજો ગુરુરાજ. મુમાં તમે પ્રકાશીને કરજો રૂડી વાત. દયાળુ દયા કરીને તમે રેજો બુધની સાથ. બુદ્ધિ બળ નથી ચાતુરી રાખજો શિર પર હાથ. પ્રગટ સંત હરિભક્તને જેનો સાથ રહ્યો સદાય. પોતાના જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. સંવત 2081 નવા વર્ષે આજના પ્રથમ દિવસે ધડતી સંધ્યાએ દિવ્ય બ્રહ્મસત્રના આજે 5મા દિવસે આપણી સભાની અંદર પ્રત્યક્ષ રૂપે સદાય બિરાજમાન રહેતા લોયા ધામાધિપતિ શ્રી ઠાકોરજી મહારાજ
બ્રહ્માનંદ સ્વામી સેવી શ્રી છોટુ મહારાજ, રાજાધિરાજ મહારાજ, નિજ મંદિરમાં બિરાજમાન વાલીડા ઘનશ્યામ મહારાજ, મુક્તાનંદીય પરંપરાના સમગ્ર સમર્થ સદગુરુ સંતો, મોક્ષના દાતા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ ગુરુજી, અહીં બિરાજમાન પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય દર્શન સ્વામી આદિ સર્વે સંતો પાર્ષદો, તેમજ આ સભાની અંદર બ્રહ્મસત્રમાં ઉપસ્થિત તમામ લોયાધામ પરિવારના ભક્તોને નવા વર્ષના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ પૃથ્વી ઉપર એ જ ભાગ્યશાળી છે કે જેની નવલી પ્રભાત આવા નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર શરૂ થાય, જેની સવાર આવા એક પવિત્ર સ્થાનની અંદર જ્યાં પૂજ્યપાદ ગુરુજી જેવા મહાપુરુષોએ એક દિવસ જોડી લટકાવેલી, જે જગ્યાએ તમે બેઠા છો ત્યાં એક દિવસ દૂધીના વેલાઓ હતા. જે દિવસે પૂજ્યપાદ ગુરુજી પાસે આ જમીન લેવાના રૂપિયા પણ નહોતા, તે દિવસે 1000 રૂપિયા ઉછીના લઈને બાનાખત કરેલું, અને જે જગ્યા ઉપર તમે બેઠા છો ત્યાં દૂધીના વેલાઓ હતા. અને એ સમયે ગુરુજી અને એ સમયે જે પૂજ્ય મહંત સ્વામી આદિક જે સંતો હતા, એ દૂધી બાફીને તેલ કે ઘી પણ જોઈએ એટલું નહોતું મળતું, તે દિવસે ખીચડી અને દૂધી ખાધી છે. એવી આ જગ્યા છે. મહાપુરુષોના તપે તપેલી, પૂજ્યપાદ ગુરુજીના તપથી તપેલી આ ભૂમિ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. અહીં આવેલો જીવ આત્યંતિક કલ્યાણને પામે છે, જેના કારણે જ આપણા નવા વર્ષનું પ્રભાત આજે સરસ મજાના ઠાકોરજી મહારાજના પૂજનથી શરૂ થયું. આપણા સદગુરુ સંતોનું પૂજન થયું, પૂજ્ય મહંત સ્વામીનું પૂજન થયું, આપણા બધાય સંતોનું પૂજન થયું. આપ સર્વે હરિભક્તોને સંતોએ રક્ષા બાંધી. આખો દિવસ કેવો હર્યો ભર્યો, સવારથી તમે જો કલ્પના કરો તો આખો દિવસ આપણને હાંજ પડી ત્યાં અમેરિકાની હવારના ઠાકોરજી મહારાજના અભિષેકના દર્શન અહીં બેઠા આપણને થયા. નવા વર્ષે આપણે ભરાઈ ગયા, નવા વર્ષે આપણે બહુ મોટું ભાથું મેળવી લીધું. 2081નું જે આ વર્ષ છે, શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ, એ આપણું આજના દિવસે સાર્થક થયું. ત્યારે કથાના પ્રારંભની અંદર સ્તુતિ કરી છે, ઠાકોરજી મહારાજના ચરણમાં વંદન કરી, પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન કરી, અહીં બેઠેલા સર્વે સંતો ભક્તોના આપ સર્વના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીના ચરણોમાં વંદન કરી આજે આપણે કથાની અંદર પ્રવેશ કરવો છે. પૂજ્યપાદ ગુરુજીએ આપણને 4 દિવસ સુધી શ્રી હરિચરિત્રનું સાગર ગ્રંથમાંથી વિનેલા મોતી અમુક આપણને સોરઠના હરિભક્તોનું મિશ લઈને વાતો કરી. પૂજ્ય સંતોએ પણ આપણને અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન દ્વારા, કથા વાર્તા કરી. દરેક વાતોને આપણે નોંધીએ. મારી તમને કરબદ્ધ રિક્વેસ્ટ છે કે તમે જેમ જપિયા રાખો છો, જેમ માળા રાખો છો, એમ આ સભા મંડપમાંથી ઊભા થાવ ત્યારે શક્ય હોય તો તમારી પાસે ફોન હોય, એમાં શક્ય હોય તો આટલી નાની ડાયરીઓ લઈને આપણે આવીએ. કંઈક સારી વાત હોય એને આપણે નોંધી લઈએ તો આપણા જીવનમાં બહુ કામ લાગે. આ નવા વર્ષની અંદર આપણે જ્યાં સુધી આપણો સમય જે કોઈ કથા વાર્તાનો છે એ દરમિયાન ગઢડા અંત્યના 39માં વચનામૃતનો પહેલો પેરેગ્રાફ છે, એને જ સમજવા માટેનો પ્રયત્ન કરવો છે. વચનામૃત છે, અગાધ અને ઊંડો ગ્રંથ છે, પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે. કોઈ એને આજ દિવસ સુધી પાર પામી શક્યું નથી એવો મહાન ગ્રંથ. એની વાત હું પણ તમને કરી શકવા માટે સમર્થ નથી. આપણે કોઈ એને સમજી શકવા માટે પણ સમર્થ નથી. પણ કેવળ મેં સ્તુતિ વિભાગની અંદર એટલે જ ઠાકોરજી મહારાજના ચરણોમાં, સદગુરુના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં એ પ્રાર્થના કરી છે કે તમે જ પ્રકાશીને રૂડી વાત કરજો. એ વચનામૃતનો એક પેરેગ્રાફ આપણે વાંચવો છે. એની આજુબાજુ જ આપણે 4 દિવસ સુધી પ્રદક્ષિણા કરીશું. આપણા જીવનની અંદર 2081ના વર્ષમાં શ્રીજી મહારાજે કરેલી આ વાતને દ્રઢ કરીશું, જે આપણા માટે અતિ અગત્યની છે. તો આવો, ગરડા અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત છે, એનો હું પહેલો પેરેગ્રાફ વાંચું છું. સંવત 1886ના
અષાઢ વધી દસમીના દિવસનું આ વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ વાત કરે છે. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. એ માયાને ટાળવી અને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા ભગવાનના ભક્ત તેમને પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો. અને માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને સાધુને વિશે હેત અને મમત્વ થજો. માટે આપને પણ એમ કરવું, એમ માગવું અને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. આટલી જ વાત ઉપર આપણે સમજવા માટે પ્રયત્ન કરવો છે. ઠાકોરજી મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, આપણા સદગુરુને પ્રાર્થના કરીએ. વચનામૃતના સંપાદક સંતો છે એવા મોટા સદગુરુ સંતો આદિ ગુરુદેવ સ્વામી શ્રી સદગુરુ ગોપાળન સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી, અરે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પણ નામ છે. એવા સદગુરુના ચરણોમાં, મુક્તાનંદીય પરંપરાના સદગુરુના ચરણોમાં અને ગુરુજીના ચરણોમાં અહીં બેઠેલા એવા પવિત્ર વચનામૃતના જ્ઞાતા, વચનામૃત જેના હૃદયમાં છે એવા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વચનામૃત સમજવામાં આપણને એમની કૃપા મદદરૂપ થાય. વાલા ભક્તો, આ મેં પેરેગ્રાફ વાંચ્યો, કદાચ તમને બધાને આ પેરેગ્રાફ યાદ નહીં રહ્યો હોય તો આ વચનામૃતના 5 મુખ્ય મુદ્દા છે. એક, અહમ મમત્વ રૂપી માયાથી મહારાજ મારી રક્ષા કરજો. મોટા મોટા ભક્તોએ આ વસ્તુ માગી છે ને 2081ના વર્ષમાં આ વાતને આપણે વધારે પાકી કરવી છે. ભજન કરતા કરતા શ્રી સદગુરુ શતાબ્દી વર્ષ ભજન વર્ષને ઉજવતા ઉજવતા આ 5 વાત જે છે એને આપણે જેટલી પાકી કરશું એટલો આપણને બહુ આનંદ આવશે. પહેલું છે અહમ મમત્વ રૂપી માયાથી રક્ષા. ભગવાન પાસે માગવું કે તમારી અહમ અને મમત્વ રૂપી માયા એમાંથી મારી રક્ષા કરજો. બીજું છે ભગવાનમાં પ્રીતિ કરવી. ત્રીજું છે માયાને તરેલાને તમારા પ્રીતિવાળા સાધુનો સંગ દેજો અને સાધુમાં હેત અને મમત્વ દેજો. આવું શું કરવું? 5 નીચેનું જો વાંચો. કરવું, બોલો, માગવું, શ્રવણ કરવું, મનન કરવું અને નિધિધ્યાસ કરવો. આપણા બધાયનું લક્ષ્ય આ બ્રહ્મસત્ર થાય છે. તમે બધાય અલગ અલગ જગ્યાએ આપણા સ્થાનોમાં સેવાઓ કરો છો. ચાહે કોઈ વડોદરામાં સેવા કરતા હોય, નાવલીમાં કરતા હોય, કંડારીમાં કરતા હોય, સુરતમાં કરતા હોય, લોયામાં કરતા હોય, અમેરિકામાં કરતા હોય, બીજે લંડન, ઓસ્ટ્રેલિયા, જ્યાં કોઈ પણ જગ્યાએ આપણા લોયાધામ પરિવારના ભક્તો છે. આપણે જે કાંઈ કરીએ છીએ લોયાધામ માટે કરીએ છીએ, પૂજ્યપાદ ગુરુજીના વચને કરીએ છીએ, સંતોના વચને ટૂંક ટૂંક થઈએ છીએ. પણ આપણું 2 જ કામ છે, માયાને ટાળવી અને ભગવાનમાં હેત કરવું. આપણું મેન લક્ષ્ય માયાથી છૂટા પડવું અને ભગવાનમાં જોડાવું. જો માયાથી છૂટા ન પડ્યા અને ભગવાનમાં ન જોડાયા તો મધ્યનું 48મું વચનામૃત કહે છે એને મરીને કોઈ દી સુખ થશે નહીં. માયાના 2 જ સ્વરૂપ છે, અહમ અને મમત્વ. આ શરીરની અંદર અહમ છે, હુંકાર. આપણને કોઈ કઈ કે નથી ગમતું. આપણા મનનું ધાર્યું ક્યારેક મરોડાય તો આપણને નથી ગમતું. આપણું અપમાન થાય તો આપણને નથી ગમતું, કારણ કે આપણને આ શરીરમાં અહમ ભરેલો છે. માથાથી પગના અંગૂઠાના નખ સુધી વ્યક્તિને જો કોઈ મીટર માપવાનું હોય ને તો આપણામાંથી અહંકારના ફુવારા છૂટતા હોય છે. પરસેવાના ટીપા નીકળે છે પણ અહંકારના ફુવારાઓ નીકળે છે. બહુ મોટી માયા છે. અને બીજી માયા છે મમત્વ. આ શરીરની સાથે જે જોડાયેલું છે મારું, એ બધું મમત્વ છે. તમે કહેશો કે આના વિના કેમ ચાલે? બધી જ જરૂર પડે. પૂજ્ય દર્શન સ્વામી કથામાં નહોતા કહેતા પૈસાની જરૂર પડે. આ લોકના વ્યવહાર માટે બધું જ જરૂર છે. પણ આપણને યાદ રહેવું જોઈએ
કે મારે મારું અહમ અને મારે મારું મમત્વ ટાળવાનું છે અને ભગવાનમાં પ્રીતિ કરવાની છે. શ્રીજી મહારાજ કહે છે આ વાતને આજ સમજો કે ગણેક સમયે સમજો, પણ સમજે જ છૂટકો છે. આજે માયાને ટાળશું કે પછી જન્મો જન્મ પછી માયાને ટાળશું, પણ માયાને ટાળ્યા વિના ભગવાનમાં પ્રીતિ થયા વિના ક્યારેય અક્ષરધામમાં રહેવાશે નહીં. ભગવાન લેવા આવશે તો પણ આપણે ધામમાં નહીં જઈએ. સંપ્રદાયના ઇતિહાસોમાં શાસ્ત્રોમાં કથાઓ લખી છે, ભગવાન સ્વામિનારાયણ અંતકાળે લેવા આવ્યા હોય. લેવા તો આવ્યા, પણ કોઈકને પોતાની છોકરીનું ખેતર યાદ આવ્યું, આને કોણ હાચવશે? કોકને એવું યાદ આવ્યું કે મારી દીકરીને ત્યાં દીકરો નથી, આવું દુઃખ હતું, એમાં મૃત્યુ પામ્યા. ખરેખરા ભગવાનના ભગત હતા, તોય પણ ભગવાનના ધામ સુધી નથી જઈ શક્યા. ત્યારે આપણું લક્ષ્ય માયાને ટાળવું અને ભગવાનમાં પ્રીતિ કરવી એ છે. તો માયાને ટાળવીને ભગવાનમાં પ્રીતિ કરવી. ભગવાન કે 4 વરદાન નિત્ય માગવા. હે પ્રભુ તમારી માયાથી રક્ષા કરજો, હે મહારાજ તમારામાં પ્રીતિ થજો, હે મહારાજ જે માયાને તર્યા હોય અને તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો, અને ચોથું, હે મહારાજ એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. તમારે મારી સાથે આ પ્રાર્થના કરવાની છે, હું બોલાવું એમ. હે મહારાજ તમારી માયા થકી રક્ષા કરજો. હું સાદા શબ્દોમાં કહું છું, વચનાવતના એક્ઝેક્ટ શબ્દ નથી બોલાવતો, પણ એના ભાવ કહું છું. હે મહારાજ તમારી માયા થકી રક્ષા કરજો. હે મહારાજ તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. હે મહારાજ એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. 4 વાતની આજુબાજુ આપણે ફરવું છે. આ 4 વાતનું આપણે શ્રવણ કરવું છે, મનન કરવું છે, એનું ચક્કર ચલાવવું છે. અહીંથી ઊભા થઈને જાઓ ને, ત્યાં આગળ ડીશ લો ને, તો એ ડીશની અંદર આમ જમાડતા જમાડતા મહારાજને આ પ્રાર્થના કરજો. આ પ્રાર્થના મોઢે થઈ જવી જોઈએ. આ પ્રાર્થના આપણને મોઢે થઈ જવી જોઈએ. આ પ્રાર્થનાનું આપણે શ્રવણ કરવું છે, આ પ્રાર્થનાનું આપણે મનન કરવું છે. મનન એટલે મનમાં ચિંતવન. આ પ્રાર્થનાનો આપણે નિધિધ્યાસ કરવો છે. નિધિધ્યાસ એટલે આ 4 વરદાનોમાંથી કયું વરદાન ભગવાને આપણને આપી દીધું છે. ભગવાને શું એમનામાં પ્રીતિ આપી દીધી છે? ભગવાને આપણને માયા ટાળી નાખી છે? મહારાજે આપણને એવા સાધુનો સંગ દઈ દીધો છે? આપણને એવા સાધુમાં હેત અને મમત્વ થઈ ચૂક્યું છે? 4માંથી કયું વરદાન મહારાજે આપણને આપ્યું છે? આપ્યું છે તો કેટલા ટકા આપ્યું છે? 100% વરદાન આપ્યું છે, 50% આપ્યું છે, 40% આપ્યું છે? એ બધું એનાલિસિસ આપણે આપણા અંતરમાં પોતે જ કરવાનું છે. એ જેમ જેમ વાતો સાંભળશું એમ આપણા અંતરની ખોજ આપણને થતી જશે. વાલા ભક્તો, આપણને મુક્તાનંદીય પરંપરાના સમર્થ સદગુરુ સંતોએ પ્રીતિ કરવા માટે દયાએ કરીને, કૃપાએ કરીને મહાપ્રતાપી લોયા ધામાદી પતિ એવા સમર્થ સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ શ્રી ઠાકોરજી મહારાજ આપ્યા છે મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોએ. એ મહારાજ કેવા છે? એ મહારાજ કેવા છે? તો નિષ્કુળન સ્વામી પોતાની 7 ચિંતામણી સ્વામીએ લખી. હરિસ્મૃતિમાં 7 ચિંતામણી, એમાં છેલ્લી ચિંતામણીમાં સ્વામીએ લખ્યું, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. ગાવ. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. હરિધરી ન ધરશે એવી અચરજકારી છે. હરિધરી ન ધરશે એવી અચરજકારી. નિષ્કુળાન સ્વામીએ બહુ સાદી ભાષામાં લખ્યું, આ મૂર્તિ સૌથી ન્યારી, આ મૂર્તિ સૌથી નોખી,
આ મૂર્તિ નહીં અન્ય જેવી, હરિ ધરી ન ધરશે એવી. આ બ્રહ્માંડમાં અક્ષરધામના અધિપતિ એક જ વાર આવ્યા છે, અને એક વારે અક્ષરધામનો અધિપતિ આવ્યો અને ડાયરેક્ટ મને ને તમને પૂજ્યપાદ ગુરુજી દ્વારા ઠાકોરજી મહારાજના રૂપમાં મળ્યા. આપણને કેવડા મોટા આપણા ભાગ્ય છે. દરેક બ્રહ્માંડમાં અક્ષરધામમાંથી ભગવાન એક જ વખત જાય છે. ભગવાનના અવતારો પૃથ્વી પર અનેક થાય છે, પણ સ્વયં પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત એવા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર દરેક બ્રહ્માંડમાં એક જ વખત જાય છે. એટલે જ શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં પૂજ્યપાદ ગુરુજીએ પણ આપણને પ્રથમનું 9મું, મધ્યનું 13મું, અંત્યનું 38મું આ 3 વચનામૃતનું મનન કરવા કીધું છે. વાલા ભક્તો, અહીંની વાતોને ખાલી બ્રહ્મસત્ર બહુ સરસ થયો આટલું કહીને આપણે જઈએ નહીં. જો બ્રહ્મસત્ર બહુ સરસ થયો એટલું બોલી ગયા પણ એનું મનન નહીં કરીએ તો આવા 25 નહીં, 50 નહીં, 100 વર્ષની આયુષ્ય હોય, 150 વર્ષની આયુષ્ય હોય, 100 બ્રહ્મસત્ર ભરીશું, આવા બ્રહ્મનિષ્ઠ સંતો ગમે એટલી વાત કરશે, મને ને તમને કોઈ ફેર નહીં પડે. જે વાતનું મનન થાય એની જ અસર થાય. હવે મારે તમારે અત્યારે ક્યાં પરીક્ષા કરવી, પણ કાલે ગોષ્ઠી છે ને, કાલે સવારે અહીંયા આગળ માતાઓ બધું આ સ્ટેજ ઉપર બધું કરવાના, અહીંથી કથા વાર્તા બહેનોને કરવાના છે. કાલે ગોષ્ઠી છે ને, તો તમારી યારે સંતો બેસશે, તમને પૂછશે કે હાલો શ્રીજી સ્વામીએ કથા કરી હતી, શું વાત એમાંથી કયો પોઈન્ટ લીધો તમે? અદ્ભુત સ્વામીએ વાતો કરી હતી, એમાંથી કયો પોઈન્ટ લીધો તમે? આધાર સ્વામીએ પ્રેઝન્ટેશન કર્યું હતું, કઈ વાત તમે લીધી? સરજુ સ્વામીએ દાસત્વની વાત કરી, તો એમાંથી કઈ વાતને તમે ગ્રહણ કરી? ભજન સ્વામીએ મારી મરણટાણાની મૂડીની વાતો કરી, તેમાંથી તમે કઈ વાત લીધી? દર્શન સ્વામીએ તમને સરસ મજાની બધી પેલા ભગતના એનાથી વાત કરી, દ્રષ્ટાંતથી, રૂપાભાઈના દ્રષ્ટાંતથી બધી વાતો કરી, એમાંથી કઈ વાતને લીધી? કઈ વાત તમને જરૂર પડે એવી હતી? વાલા ભક્તો, કથાને એવી રીતે સાંભળો, કઈ વાત તમારે જરૂર છે એની ઉપર નજર રાખો. આપણે જે સ્તર છે ત્યાંથી ઊંચું આવવું છે. આપણે જે જગ્યાએ છે ત્યાંથી આપણને અનુભૂતિ થવી જોઈએ કે હું કલ્યાણના માર્ગે રસ્તો કાપી રહ્યો છું. મહારાજે જે પ્રથમના 38મા વચનામૃતમાં નામાનું વચનામૃત કીધું કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, પછીના વર્ષમાં મારું મન આવું હતું, પછીના વર્ષમાં મારું મન આવું હતું. મહારાજ કે આમ નામું માંડવું. એમ બધી જ વાતો માની લો, સંતોએ વાત કરી કે મોબાઈલની અંદર તમે ગેમ રમતા હો, તો માની લો કે સંતોએ વાત કરીએ, સંતોએ તો એક જનરલ અહીંથી પીસ નાખ્યો છે, પણ તમે મોબાઈલમાં ગેમ રમતા જ નથી. આજ મૂળજી ભગતને ક્યાં આવડે? તો એમને એ વાતને એવી રીતે લેવાની છે કે આ વાત છે મારા માટે નથી, પણ મારા છોકરા માટે ચોક્કસ છે, એને મારે કહેવું પડે. જે વાત આવે છે એ વાતને ફક્ત વાલા ભક્તો તાળી પાડીને પૂરી ના કરીએ. જે વાત આવે છે એને ફક્ત બહુ સરસ વાતો થઈ ગઈ એવી રીતે પૂરી ના કરીએ, નહીં તો 1000 જન્મે મારું તમારું પૂરું નહીં થાય. વાતને બહુ ધ્યાનથી લઈએ. આ સંત શું વાત કરે છે, આ સંતનો આશય શું છે, અને મારા જીવનમાં કઈ જગ્યાએ ખૂટતું પાસું છે, એને હું હરખું કરું. બધી વસ્તુ કઈ આમાં દારૂ ના પીવો, અથવા સંતોએ કીધું બહારનું ખાતા નહીં, તો આમાં ઘણા એવા હોય બહારનું ના ખાતા હોય, તો એને સમજવાનું સંતોએ વાત કરી છે મારા માટે નથી, પાછળ કે આગળ જતી હશે. એનું એને મનન કરવાની જરૂર નથી, કારણ કે ખાતો જ નથી, ખાવાનો જ નથી. પણ જે ખાતો હોય એને તો વિચાર કરવો પડે કે હું લોયા ધામનો છું, આવા મહારાજનો છું, આવા ગુરુદેવનો છું, આવા સંતોનો છું. મારે તો આ કાઢવું જ પડશે, મારે તો આ કુટેવ કાઢવી જ પડશે. એવું વાલા ભક્તો નિધિધ્યાસ કરવો પડે. પણ નિધિધ્યાસ તો જ થાય કે મનન કરીએ. આપણે મનન કરીએ જ નહીં, શ્રવણ તો કરીએ. શ્રવણ ક્યાંથી થાય? બોલો, થોડું જોરથી બોલો. કાનથી. મનન ક્યાંથી થાય? થોડું જોરથી બોલો. મનથી. નિધિધ્યાસ ક્યાંથી થાય એ નહીં ખબર પડે, એ અઘરું છે. નિધિધ્યાસ બુદ્ધિથી થાય. શાનાથી થાય? બુદ્ધિથી. કઈ વાત મારા માટે છે ને કઈ વાત મારા માટે નથી, એ આપણને ખબર પડવી જોઈએ. એને નિધિધ્યાસ કહેવાય. પાણી અને દૂધ જુદું કરે.
એ નિધિધ્યાસ કહેવાય. અને એવું કરતા કરતા કોઈક વર્ષે 25 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે, એક જન્મે કે લાખ જન્મે એક સાક્ષાત્કારનું સ્વરૂપ પ્રગટ થાય, એને સાક્ષાત્કાર કહેવાય. એ વાત ઇદમ થઈ જાય, ભૂલાય જ નહીં, એને સાક્ષાત્કાર કહેવાય. તમને કહું સાક્ષાત્કાર એટલે શું? તમારા ઘરવાળા બોલો ભૂલાઈ જાય? કેટલાને ભૂલાઈ જાય? હાથ ઊંચો કરો તો કરો. કોઈને ભૂલાઈ ગયા હોય તો કરો, ખરેખર જરૂર છે. સ્ટેજ ઉપર હજુ જગ્યા, સોફા ખાલી પડે છે, લઈ જ લઈએ. ભૂલાઈ ગયા હોય તો ભૂલાવાની ક્યાં વાત કરો છો? અમે તમને ઘરવાળા કીધા ને બધાને આબેહૂબ દેખાવા લાગ્યા હશે. આને શું કહેવાય? સાક્ષાત્કાર. શું કહેવાય? ખુલ્લી આંખોએ દેખાય. કેવી આંખોએ દેખાય? ખુલ્લી આંખોએ. અરે કેવો સાક્ષાત્કાર તમને ખબર છે? અમારી ભેગા આવ્યા હોય ને પછી સંતોએ કથા વાર્તા બરાબર જમાવી દીધી હોય, તમે સંતો પાસે બેહવા આવ્યા હો, દર્શન કરવા, સ્વામીને એમ થાય કે ભગત ઘણાય દિવસે આવ્યા છે, લાવો વાતો કરીએ થોડી. તે વાતો કરવા બેહી જાય સંતો, અને ઘરવાળાએ કીધું હોય 5 મિનિટમાં આવજો, અહીં ઊભી છું, તો સ્વામીનું મોઢું જોવો તો કોણ દેખાય? કોણ દેખાય? થોડું જોરથી બોલો તો ખરા. સાધુમાં જ ભગવાન જોવા જોઈએ, પણ દેખાય કોણ? કોણ? થોડું જોરથી નથી બોલતા, બીક લાગે પાછળની સભાની. હા, ઘરવાળા દેખાય. એનું શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, નિધિધ્યાસ કર્યો છે. આખા જગતની અંદર મને વાલામાં વાલું આ છે, એટલે એનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે એને યાદ કરવું નથી પડતું. આંખ બંધ કરે નહીં, આ ખુલ્લી આંખોએ દેખાય છે. વાલા ભક્તો, એ જેવો સાક્ષાત્કાર છે ને, એવો સાક્ષાત્કાર આપણે ઠાકોરજી મહારાજનો, આપણા સદગુરુઓનો, આપણા ગુરુજીનો, સંતોનો કરવો છે. ખુલ્લી આંખોએ આ સાધુ દેખાયા કરે. ભગવાન થોડા દૂર પડશે, પણ અહીં સંતો રાસ રમતા હોય, સંતોએ દીપોત્સવ કર્યો હોય, સંતોએ તમને ગેમ રમાડી હોય, સંતોએ કોઈક વાત કરી હોય, સંતોએ આજે કાંડા બાંધ્યા, સંતોએ આજે મોઢામાં પેંડા જમાડ્યા, સંતો ભેટ્યા, આવું બધું યાદ રાખશો તો ધીરે ધીરે એ ખુલ્લી આંખો યાદ રહેશે. કારણ કે આ બધા બોલતા ચાલતા છે, આ તો હલે જ નહીં, એટલે આને યાદ રાખવા બહુ અઘરા છે. કરવાની તો એમાં જ પ્રીતિ છે, પણ બહુ કઠણ છે. પણ આ બધા બોલતા ચાલતા છે ને, આના લટકા યાદ રહી જશે, આનો અવાજ યાદ રહી જશે, આની વાતો યાદ રહી જશે, એ ભેટ્યા હોય યાદ રહી જશે, તોય વાલા ભક્તો છેલ્લો જન્મ થઈ જશે, માયાને તરી જશો. પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી એવા મોટા આવ્યા છે, બહુ મોટા મહારાજ આધારાનંદ સ્વામી, જેમની માટે લખે છે, અનંત કોટે બ્રહ્માંડ કે સ્વામી, 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 શ્રી પુરુષોત્તમ યહ બહુ ગાઈએ તાળી. શ્રી પુરુષોત્તમ યહ બહુ નામી, શ્રી પુરુષોત્તમ યહ બહુ નામી, કરી કરુણા કલી મહી બારી, કરી કરુણા કલી મહી બારી, કરી કરુણા
અનંત બ્રહ્માંડના જે અધિપતિઓ છે એના પણ જે અધિપતિ છે એવા અક્ષરધામના અધિપતિ મધ્યના 13માં જેના માટે એમ લખાયું, મહારાજ કે આ વાતનું બીજ દરેક વાત કરો એમાં લાવજો. મધ્યનું 13મું એવું વચનામૃત છે તેજનું. ભગવાનમાં પ્રીતિ કરવી છે, માયાને તરવી છે, પણ જ્યાં સુધી એનો મહિમા જેવો છે એવો નહીં સમજીએ ત્યાં સુધી ક્યારેય પણ એમાં પ્રીતિ નહીં થાય. જેનો મહિમા સમજાય એમાં સહેજે પ્રીતિ થાય. આજે તમને $100 નોટ આપવામાં એક બાજુ પર આવે અને એક બાજુ પર 500 રૂપિયાની ભારતની નોટ હોય. ભારત સરકારની સાચી નોટ 500 રૂપિયાની, હાલો ને 2000 રૂપિયાની રાખો. એક હાથમાં 2000ની નોટ ને એક હાથમાં $100 યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. શું હાથમાં લો? શું હાથમાં લો? કેમ? કારણ કે ઓલી એક વટાવશો તો બીજી 4 આવશે 2000 વાળી. આ એક જ રહેશે. મહિમા સમજાવવો પડ્યો, કાંઈ પ્રીતિ કરાવવી પડી, એના માટે કોઈ કલાકનું પ્રવચન કરવું પડે, ભાઈ આના આ ભાવ ચાલે એટલે આવું થાય આવું થાય, કાંઈ નહીં. એ વાતનું આપણે રોજ શ્રવણ કર્યું છે, એ વાતનું રોજ આપણે મનન કરીએ છીએ, એ વાતનો નિધિધ્યાસ કરેલો છે. 1 મિનિટમાં સાક્ષાત્કાર થઈ ગયો. ડોલર ને રૂપિયો એટલે ડોલર પકડાય, રૂપિયો છોડાય. વાલા ભક્તો, મારે ને તમારે એવો સાક્ષાત્કાર કરવાનો છે કે એક બાજુ પર આખું જગત હોય, એક બાજુ પર આ ઠાકોરજી મહારાજ મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ ગુરુજીના સંતોના ભક્તો હોય, તો એક બાજુ પર જગતને છોડવાનું છે ને આની અંદર આને હાથમાં પકડવાનું છે. આ કરોડો રૂપિયાની મૂડી છે. આવો સાક્ષાત્કાર મનન કરવાથી, નિધિધ્યાસ કરવાથી થશે. ભગવાનનો મહિમા સમજવાથી થશે. આ મૂર્તિ કોઈ દિવસ આ પૃથ્વી પર આવી જ નથી. શ્રીજી મહારાજ મધ્યના 13માં કહે છે કે અમારા હૃદય આકાશને વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે. તેજને વિશે એક મૂર્તિ છે, મૂર્તિ દ્વિભુજ છે, ઘનશ્યામ છે. એ અતિશય શ્વેત નથી જણાતી, ઘનશ્યામ જણાય છે. એક દિવ્ય સિંહાસનની ઉપર એ મૂર્તિ બિરાજમાન છે. એની આજુબાજુ 4 કોરે અનંત મુક્તોના મંડળ ભરાઈને બેઠા છે. એ મૂર્તિ ક્યારેક તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક ચાલતી હરતી ફરતી દેખાય છે. આ મધ્યનું 13મું ઉપાસનાનું વચનામૃત. લોયાનું 14મું મહારાજની રુચિનું વચનામૃત. મહારાજ કે અમારે આવી રીતે તો ઉપાસના છે. એક તેજનો અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત 4 કોરે વ્યાપેલો તેજનો સમૂહ છે. એને મધ્ય એક સિંહાસન છે. એ સિંહાસનની ઉપર એક દિવ્ય મૂર્તિ બિરાજમાન છે અને 4 કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. લોયાના 14માં મહારાજે ઉપાસનાની વાત લોયા ધામમાં કરી છે. જે મધ્યના 13માં કરી એ જ લોયાના 14માં કરી. એ જ વાત મહારાજે ગઢડાના અંત્યના 38માં કરી. અનંત મુક્તો જેને સેવે છે, અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જ્યાં તેજ અંબાર તેજોમય તન તેના રે. તેજોમય જ્યાં સર્વે આકાર સુખ હિએ સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે પૂરણ પુરુષોત્તમ પામી રે. વાલા ભક્તો, મારું ને તમારું છેલ્લું ડેસ્ટિનેશન અક્ષરધામ છે. આ પૃથ્વી પર અનંત અવતારો થયા. આ પૃથ્વી પર ભગવાન વ્યાસના કરેલા અનંત શાસ્ત્રો છે, પણ એને મધ્ય ભગવાન સોમેણનો મત પંચાળાના પહેલા વચનામૃતની અંદર છે. મહારાજ કહે છે રાજાના મનુષ્યના સુખ કરતા રાજાનું સુખ અધિક છે. પશુથી શરૂ કર્યું. પશુના સુખ કરતા મનુષ્યનું સુખ અધિક છે. મનુષ્યના સુખ કરતા રાજાનું સુખ અધિક છે. રાજાના સુખ કરતા ઇન્દ્રનું સુખ અધિક છે. ઇન્દ્રના સુખ કરતા બૃહસ્પતિનું સુખ અધિક છે. બૃહસ્પતિના સુખ કરતા બ્રહ્માનું સુખ અધિક છે. બ્રહ્માજીના સત્યલોકના સુખ કરતા વૈકુંઠનું સુખ અધિક છે. વૈકુંઠના સુખ કરતા ગોલોકનું સુખ અધિક છે. અને ગોલોક ધામના સુખ કરતા અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એ ધામની અંદર આપણે પહોંચવું છે. એ ધામમાં આપણે પહોંચવું છે.
એ અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર આવ્યા. કોના માટે આવ્યા? હું તો તમ કારણે રે, થોડું જોરથી, હું તો તમ કારણે રે, હું તો તમ કારણે રે. વાલા મુક્તો, કોઈ દિવસ એકાંતમાં બેસીને આપણે વિચાર કર્યો છે આવો? ભગવાને એમ કીધું, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. આપણી આ બ્રહ્મસત્રની સભા છે ને, આપણે બધા મુમુક્ષુઓ ભેગા થયા છે ને, આપણે તો ઠાકોરજી મહારાજના ઠેક અક્ષરધામમાં પહોંચવું છે એવા જ આપણે અહીં બધા બેઠેલા છીએ ને. પણ અહીં આગળ કોઈ મોટો રાજનેતા આવે ને, રાજનેતા જો કોઈ મોટો આવે ને, તો આપણને બધાને અહોપણું થઈ જાય. હા, આપણે એનું સ્વાગત બધું કરવું જ જોઈએ, વ્યવહારની રીતે જ થાય. પણ આપણું હૃદય એટલું બધું ભરાઈ જાય કે આવો મોટો વ્યક્તિ અમારે ત્યાં ક્યાંથી થાય કે ના થાય? થોડું બોલો જોરથી. થાય. થાય એટલું નહીં, આપણે બહાર પણ નીકળીને બીજા અનેકને કહેશું અમારે ત્યાં આવા મોટા વ્યક્તિ આવ્યા હતા. એનું મનન કરશું, એનો નિધિધ્યાસ કરશું, એનો સાક્ષાત્કાર, એનું જે સ્વાગત થયું હોય, એ જે બોલ્યા હોય, એ જે ચાલ્યા હોય, આપણને આબેહૂબ યાદ રહી જાય. આ લોકની અંદર ઘણા લોકો એવા છે, આપણે તો ભગવાનના ભક્તો છીએ, પણ ઘણા લોકો એવા છે, પિક્ચરના હીરો હોય ને એની સિગ્નેચર કરાવે, એના શર્ટ ઉપર કરાવે, એનાય પાછા એનું પહેરેલું શર્ટ હોય એનાય લાખો કરોડો રૂપિયા આપીને લોકો લે. એરપોર્ટ ઉપર ભેગો થઈ ગયો હોય ને તો ત્યાં સિગ્નેચર કરાવે, હાથ ઉપર કરાવે, ક્યાંક કરાવે, અને પછી એ બધાને બતાવે હું આને મળ્યો તો. એક જગતના જીવને આટલો કેપ હોય છે, મરી જાય એવો, ટળી જાય એવો, હળી જાય એવો, ગમે એવો મોટો રાજનેતા હોય, કોઈ ગમે એટલો મોટો એક્ટર હોય, કોઈ ગમે એવો વિશ્વનો વિખ્યાત વ્યક્તિ હોય, પણ જેની રાખ થઈ જવાની છે, જેની પાસે પરમાત્માનું આપેલું છે, જો પરમાત્મા એનો કરંટ બંધ કરે તો મરી જાય એવો છે, એવા વ્યક્તિઓની ખાલી મુલાકાત થઈ હોય તેનો કેફ પણ કેટલો વરતતો હોય. તમને કેફની વાત કરું. ગુરુજી સાથે દુબઈ હતા અમે, નહીં ભજન સ્વામી કહેતા હતા કે મારી મરણટાણાની મૂડી, મારે તો એ મૂડી નથી, પણ તમને યાદ રાખવું, આ મૂડી એવી છે, યાદ રાખવા જેવી, એટલે એમાંથી કંઈક શીખવા જેવું છે. એ દુબઈની અંદર એક ભાઈ કથા કરી, ગુરુજીએ કથા કરીને પછી ઊભા થયા, નાની રૂમમાં જ કથા હતી, કંઈ બહુ મોટું નહોતું, ત્યાં મંડળ ચાલતું હતું. એમાં એક ભાઈ ઊભા થયા, પછી આવ્યા ગુરુજી પાસે. ગુરુજીને કે તમે ક્યાં ના? એટલે ગુરુજી કે અમે લોયા ધામ ને અમારે અહીં સંસ્થા છે, કંડારી છે, આ તે બધી થોડીક મેં વાત કરી, થોડી ગુરુજીએ કરી. પછી કે તમારે વડોદરાની અંદર, વડોદરાના આ છેડાથી પેલા છેડા સુધીનું કોઈ પણ કામ હોય તો કહેજો. બધા છેડા ગણાઈ દીધા વડોદરાના, બધી બાજુના. એટલે ગુરુજી કે વાંધો નહીં, અને ખાસ તમારે વડોદરાના કલેક્ટરનું કામ હોય ને તો તમે મને અડધી રાત્રે ફોન કરજો. એટલે કીધું કે આ તો કલેક્ટર અરે ડાયરેક્ટ વાત કરતા હશે, મિત્ર હશે, ભાઈ હશે, સંબંધી હશે, કાંઈક તો હશે. બધી વાતો એમને બરાબર અડધો કલાક તો એમને પોતાનો પરિચય આપ્યો. અમે ફ્રી હતા એટલે ઘણાને સાંભળવા પડે. ઘણા સાધુ પાય આવે ને તો બોલ જ કરે. સાધુ પાય આવો ને ત્યારે બહુ બોલવું નહીં, આપણે કામ હોય એટલું કરીને પછી સ્વામીને કેવું બે વાત સંભળાવો ભગવાનની, વચનામૃતની આ વાત સમજાવો. ઘણાને ઘેર કોઈ ના સાંભળતું એટલે ક્યાં સંભળાવે? બોલો તો. સાધુને ઘરવાળું કોઈ સાંભળે નહીં એટલે આવે સાધુ માળા હારા બધું સાંભળ્યા જ કરે, જેટલું કહીએ એટલું સાંભળે. હવે સાધુને જો સંતો એવું કે હે આ શું બોલ્યા કરો છો? સ્વામી નિર્માની વર્તમાન પાડો તમારું. કેટલાક તો એવા અમારા વર્તમાન પાકા કરાવે એનું ના કરે. હા એવા છે, બોલો અમારા વર્તમાન પાકા કરાવે બધા જ. તે ઓલા ભાઈને પૂછ્યું કે ભાઈ શું છે તમારે, એવું તો શું કલેક્ટર સાથે તમારે આમ કોન્ટેક્ટ? એ ભાઈએ શું કીધું ખબર છે? એ કે જેનું ઘર મારી બાજુમાં વડોદરામાં છે એ કલેક્ટર જે વડોદરાના છે એમની ઓફિસમાં પટાવાળો છે. કોણ છે? કલેક્ટરની ઓફિસના પટ્ટાવાળાની બાજુમાં ઘર, એનો કેપ ઠેક દુબઈમાં ઊંચો નીચો કરે એને.
ત્યારે વાલા ભક્તો, એક આવો સામાન્ય વ્યક્તિ સાથે ઓળખાણ હોય અને એમ થતું હોય કે આ વાળા મોટા વ્યક્તિને હું મળીશ, તો મને ને તમને એનો કેમ કેફ ના હોય કે અમે ભગવાન સ્વામિનારાયણના છે ને ગુરુજી જેવા મોટા પુરુષ જે અક્ષરધામમાંથી અહીં મારા માટે આવ્યા છે એની ભેગા એના ખોળામાં બેઠા છે. કેમ આપણને કેફ ના હોય કે જે અક્ષરધામના મુક્તો છે આ સાધુઓ છે અને આ સાધુઓના ખોળામાં અમે બેઠેલા છે, અમે અક્ષરધામમાં છે, એનો કેફ આપણને વર્તવો જોઈએ. એને સાક્ષાત્કાર કહેવાય. કેફ અને ગૌરવ એની તાકાત એટલી છે, ઇન્દ્રિયો અંતકરણના ઝઘડાઓ ખલાસ કરી દે. એટલે તો શ્રીજી મહારાજ મધ્યના 13માં કહે છે કે આ સ્વરૂપને જેવું છે એવું જાણશો ત્યારે કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. એક સ્વરૂપ નિષ્ઠાની તાકાત ઇન્દ્રિયોને અંતકરણના ભૂકા બોલાવી દે. એક સ્વરૂપ નિષ્ઠાની તાકાત મનના ચાળાઓના ભૂકા બોલાવી દે. એક સ્વરૂપ નિષ્ઠાની તાકાત બુદ્ધિમાં થતા અનિશ્ચયના ઘાટના ભૂકા બોલાવી દે. એક સ્વરૂપ નિષ્ઠાની તાકાત ગુરુદેવ અને આવા સંતોમાંથી પ્રીતિ તૂટતી હોય એવા ભૂંડા સંકલ્પોના ભૂકા બોલાવી દે. સ્વરૂપ નિષ્ઠામાં એટલી તાકાત છે. અને આપણા ગુરુદેવે આપણને ગળથુથીમાં સ્વરૂપ નિષ્ઠા આપી છે. જેમ કોઈ માં હોય ને એને ગળથુથીમાં જે આપ્યું હોય ને બાળકને, એવું બાળક થાય એમ આપણા ગુરુદેવે ગળથુથીમાં સર્વોપરી મહારાજ આપ્યા છે આ સંતોને, તમને ને અમને બધાયને. એટલે તો આ મંડળની અંદર કોઈ 25 વર્ષ પહેલા આવેલો હોય, 40 વર્ષ પહેલા આવેલો હોય, ગમે ત્યારે આવેલો હોય, મંડળમાં રહ્યો હોય કે ગયો હોય, આ લોયા ધામ પરિવારની અંદર હરિભગત તરીકે 25 વર્ષ પહેલા આવ્યો હોય ને 25 વર્ષ પછી છોડીને ગયો હોય, તોય પણ એ વ્યક્તિ કોઈ જગ્યાએ એવું તો નહીં જ બોલે કે સ્વામિનારાયણ બીજા જેવા. એકવાર લોયા ધામમાં ગુરુજીના ચરણારવિંદ પકડ્યા, એ ત્યાગી કે ગ્રહી આ સંસ્થાને છોડીને જાય તો એક વાત બોલશે, સ્વામિનારાયણ સર્વોપરી એ ગુરુદેવનું આપેલું ધાવન છે. આ વાતને ક્યારેય ના ભૂલવી જોઈએ. કેવી એ મહાપુરુષને કેટલી ખેવના હશે મારા ને તમારા હૃદયમાં મહારાજનું સર્વોપરીપણું નાખવાનું, ત્યારે આવું થાય. અને એવા મહાપુરુષ આજે એમ કે ઠાકોરજી મહારાજનું ધ્યાન કરો, ઠાકોરજી મહારાજ લોયા ધામના ધ્યેય સ્વરૂપ. ત્યારે વાલા ભક્તો, તમને ઘણા લોકો એમ પ્રશ્ન પૂછે કે આ ઠાકોરજી મહારાજ ક્યાંથી લઈ આવ્યા? ભાઈ, ઠાકોરજી મહારાજ લઈ આવ્યા ક્યાંથી? આ નવું છે બધું? નવું નથી. જે દિવસે અમારા ગુરુદેવની બાજુની અંદર નંદ બાબા એમના ધામમાં ગયા, પછીથી નંદ બાબા દિવ્ય સ્વરૂપે હતા, ત્યારથી અમારા ઠાકોરજી મહારાજ અર્ચા સ્વરૂપે અમારા ગુરુજીની સાથે છે. તે દીના છે, આ નવા નથી, જૂના છે. ઠાકોરજી મહારાજ એ વચનામૃતનો પ્રસાદીનો શબ્દ છે. ગઢડા મધ્યનું છઠ્ઠું ઠાકોરજીની પ્રસાદીનું અન્ન, ગઢડા મધ્યનું છઠ્ઠું ઠાકોરજીની મૂર્તિ, ગઢડા મધ્યનું 27મું ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા, વરતાલનું 19મું ઠાકોરજીની સંધ્યા આરતી થઈ, ગઢડા અંત્યનું 17મું શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ, ત્યાં પધાર્યા. ઠાકોરજી મહારાજ શબ્દ જ ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો શબ્દ છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો છે. વચનામૃતમાં 5 જગ્યાએ મહારાજ ઠાકોરજી એ શબ્દ બોલ્યા છે. એવા લોયા ધામાધિપતિ ઠાકોરજી મહારાજ કેવા છે? અનંત કોટી બ્રહ્માંડ કે સ્વામી, અનંત કોટી બ્રહ્માંડ કે સ્વામી, શ્રી પુરુષોત્તમય બહુ નામી, શ્રી પુરુષોત્તમય બહુ નામી, કરે કરુણા કલે માહે બારે, કરે કરુણા કરે મહે બારે, કરે કરુણા કલે માહે બારે, કરે કરુણા કરે મહે બારે, અનંત અવતાર કે અવતારી, અનંત અવતાર કે અવતારી, અનંત અવતાર કે અવતારી. અનંત અવતાર કે અવતારી. ભક્ત ચિંતામણી પ્રકરણ 78 ને કડી 40 એમાં નિષ્કુળાન સ્વામીએ લખ્યું
જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. ત્યાં ખોટું લખાયું છે, પહોંચાવે. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. પણ સર્વે પરાજે પ્રાપ્તિ, પણ સર્વે, તમે જ ગાઓ. પણ સર્વે પરાજે પ્રાપ્તિ, પણ સર્વે પરાજે પ્રાપ્તિ. તે જે તમારે કહે પ્રાણપતિ. તે જે તમારે કહે પ્રાણપતિ. જે મૂર્તિ જનને ભાવે મૂર્તિ ત્યાં પહોંચાવે. કોઈને ભગવાન કૃષ્ણ ગમે છે એટલે ભગવાન કૃષ્ણની મૂર્તિ એને ગોલોકમાં પહોંચાડે. કોઈને ભગવાન વાસુદેવ ગમે છે મૂર્તિ એને શ્વેતદીપમાં પહોંચાડે. કોઈને ભગવાન નર નારાયણ ગમે છે મૂર્તિ એને બદ્રિકા આશ્રમમાં પહોંચાડે. કોઈને ભગવાન શિવ ગમે છે મૂર્તિ એને કૈલાસ પહોંચાડે. કોઈને ભગવાન લક્ષ્મી નારાયણ ગમે છે એને મૂર્તિ વૈકુંઠ પહોંચાડે. અને જેને ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ ગમે એને મૂર્તિ ઠેક અક્ષરધામ પહોંચાડે. એવા મોટા મહારાજ આપણને મળ્યા છે. અને ઠાકોરજી મહારાજ લોયા ધામાધિપતિ જ્યારે પૂજ્યપાદ ગુરુજીની સાથે સદાને માટે ઠાકોરજી મહારાજ દાદા ગુરુજી આપ્યા ત્યારથી સાથે રહ્યા છે. જે દિવસે ગુરુજીને ટ્રકોમાં ફરવું પડતું તે દિવસ પણ ઠાકોરજી મહારાજ સાથે હતા. જે દિવસે ગુરુજીના અપમાન થતા અમેરિકા જેવા દેશમાં આજે વાલા ભક્તો ત્યાં લોયાધામ ન્યૂજર્સી, લોયાધામ ફ્લોરિડા બધું દેખાય. અને એવું કેટલી વાર સંતોય કે ભાઈ સંતો આ રહે છે એમને બહુ મહેનત કરી, સંતો તો ઉદાર છે, મહેનતને બિરદાવતા હોય. ગુરુજી પણ કે આ સાધુએ બહુ મહેનત કરી, હરિભક્તો પણ કે બહુ મહેનત કરી. પણ વાલા ભક્તોએ અમેરિકાની અંદર પૂજ્યપાદ ગુરુજી ત્યાંના બેઝમેન્ટોમાં જ્યાં આગળ ગટરની પાઇપો જતી હોય નીચે, બેઝમેન્ટમાં કોઈ રહે નહીં. અમેરિકામાં બેઝમેન્ટમાં કોઈ ના રહે, અનફિનિશ બેઝમેન્ટો, ગટરની પાઇપો જતી હોય. ગુરુજીને ફૂલ એલર્જી હોય તો પણ એવા બેઝમેન્ટોમાં ગુરુજી 6 મહિના સુધી રહ્યા છે. અને ગુરુજીએ ભરપૂર અપમાન સહન કર્યા છે. એના ફળ સ્વરૂપે આજે લોયાધામ અમેરિકામાં છે. ગુરુજીની સહન શક્તિનું ફળ છે, નહીં કે અમારી મહેનતનું. અમે મહેનત કરી છે ને કરીએ છીએ, જ્યાં જ્યાં કરીએ છીએ તો અમારા કલ્યાણને અર્થે કરીએ છીએ. અમે ભગવાનમાં જોડાવા માટે કરીએ છીએ. એક મોટાનો રાજીપો મળી જાય તો આ હૃદય પુરુષોત્તમથી ભરપૂર થઈ જાય. આ હૃદય બીજું જંગતું બંધ થઈ જાય. આ લોકની કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠાઓને જંગતું બંધ થઈ જાય ત્યારે જ મોટાની કૃપા આપણી ઉપર થઈ. એ કૃપાને મેળવવા માટે અમારે મથવું જ પડે, તમારે પણ મથવું જ પડે. પણ આપણે મેળવવું છે શું? 4 વસ્તુ. એમાં 2 જ વસ્તુ મેળવવાની છે. લક્ષ્ય તો 2 જ છે, બાકી 2 તો જરૂરિયાત છે એ લક્ષ્ય સુધી પહોંચવા. હે મહારાજ, તમારી માયાથી રક્ષા કરજો. હે મહારાજ, તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. હે મહારાજ, એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. પહેલી 2 વસ્તુ પ્રાપ્ય છે, આપણે મેળવવાની છે. અને એ મેળવવા માટે બીજી 2 વસ્તુ, સાધુનો સંગ અને સાધુમાં હેત અને મમત્વ, આ 2 કરવાનું છે. પહેલી 2 વસ્તુ મેળવવાની છે. ઠાકોરજી મહારાજ પૂજ્યપાદ ગુરુજી આપણને આપ્યા. વાલા ભક્તો, આ સભાની અંદર એક સંત બેઠા છે, હું નામ નહીં દઉં કારણ કે એમને નહીં ગમે. એટલે મને કાનમાં પૂછી જશો તો હું કહીશ તમને. એ સંતને એવું સંકલ્પ થયો કે ભગવાને આમ હાથ રાખેલો હોય, મહારાજનો હાથ તમે આમ જો તો આમ બીડેલો હોય ને, આમ બીડેલો, આમ પેલી છડી પકડે મહારાજ તો આમ આંગળીનો અંગૂઠો આમ બીડેલો હોય ને, તો એને એમ થયું કે ભગવાન આ અંગૂઠો ને આંગળી આમ જોઈન્ટ છે તો મહારાજને આમ મહારાજને છડી કાઢવી હોય તો આમ કેવી રીતે, આમ ઉપરથી જ કાઢવી પડે. મહારાજ આમ ના કરે ક્યારેય. એને એવો સંકલ્પ થયો. એવો સંકલ્પ કરતા કરતા રાત્રે સૂઈ ગયા.
ત્યારે વાલા ભક્તો રાત્રે ઠાકોરજી મહારાજે એ સંતને પોતાનો હાથ આમ કરીને બતાવ્યો, જો મારો હાથ છૂટો છે, એ ઠાકોરજી મહારાજ લોયા ધામના રાજાધી રાજ છે. તમને થાય કે ઠાકોરજી મહારાજ કેમ બધાને એવું નથી કરી દેતા, કેમ બધાને અનુભવ નથી થતો? તો એક વસ્તુ છે વાલા ભક્તો, જેને સિદ્ધ કરવું હોય ને એની પાછળ પડવું પડે. જે વાતને તમારે સિદ્ધ કરવી હોય, જે વાતને તમારે ઈદમ કરવી હોય, કઈ વાત તમને સિદ્ધ થઈ ગઈ છે બોલો તો? આગળ મેં યાદ કરાવ્યું હતું ને, કોણ સિદ્ધ થઈ ગયું છે? કોણ કોણ? કે સંત ઘરવાળા એ સિદ્ધ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? સંતો તો ક્યારેક ક્યારેક ઝબકારણ જેમ આવે, પેલી લાઈટ નહીં ડીમ ફૂલ થાય એમ, ક્યારેક આવું વળી બેસતું વર્ષ હોય ને સંતો ભેટતા હોય ને બ્રહ્મસૂત્રમાં આવ્યા હોય તો ઓહો થાય. અને એમાં જો ઉતારાનું હરખું ના થયું, ક્યારેક વળી રસોઈ કંઈક આગી પાજી થઈ, ક્યારેક વળી ડીશ લીધી ને કોકે કીધું કે આમ છે તેમ છે, તો હું બ્રહ્મસૂત્રમાં જવાનું જવા દો ને. વળી પાછું વળી કંઈક થોડું પડે એટલે પાછી ફૂલ લાઈટ, પાછું કંઈક થોડું મનનું ધાર્યું ના થાય એટલે કેવી લાઈટ, પાછું થોડું કંઈક ગમે એવું થાય એટલે થોડું જોરથી બોલો. અને પાછી આપણે વાલા ભક્તો ડીમ ફૂલ નથી થવું, આપણે ડીમ ફૂલ નથી થવું, આપણે બહુ એટલું ફૂલ નથી થઈ જવું હેલોજન જેવું, નથી એટલું ડીમ થઈ જવું માપનું, પણ જે રાખીએ સોનાના દોરા જેવું રાખીએ. જે નિર્ધાર, જે સંતોને આપણે અનુભવ્યા. અહીં આગળ હમણાં પેલા ભાલાડા કિશોરભાઈ અહીં આવ્યા હતા ને પૂજન કરવા માટે, વાલી છે આપણા. હું બહુ પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે એની રસોઈ હતી, એનો દીકરો અહીં ભણે છે. હવે અહીં ફી કદાચ છોકરાની મને ખબર નથી કેટલી હશે, 60-70,000 કે 80,000 ફી હશે કદાચ, મને એક્ઝેક્ટ ફીનો આંકડો નથી ખબર. પણ જે ફી હશે એ કાંઈ સત્સંગી એટલા બધા હજુ ભગવાન સ્વામિનારાયણ નથી થયા, પણ એમને એટલો બધો આ સંસ્થાના સંતોનું વર્તન જોઈને એટલું બધું હેત થઈ ગયું છે કે નહીં આ લોયાધામ કંડારીની અંદર અવારનવાર સેવાઓ કરે. અને આ મુક્ત મુનિ મહોત્સવની અંદર પણ એક છોકરાના વાલી હોવા છતાં મોટી સેવા એમને કરીશ. બોલો, વાલી છે, હજુ સ્વામિનારાયણ ભગવાનના એટલા આશ્રિત નથી થઈ ગયા, પણ ગુણ આ સાધુ બહુ સારા છે. બાકી તો એમ કે છોકરાની ફી ભરી દીધી, પછી મારે સંસ્થાને શું, હવે સંસ્થા પાસેથી લેવાનું હોય. પણ એવા વાલીઓ કેટલા બધા છે. એક વાલી અહીં બેઠા છું, નામ નહીં દઉં, એમનો દીકરો અહીં ભણી ગયેલો વર્ષો પહેલા, આજે સંસ્થાની અંદર લાખો રૂપિયાની સેવા એ વાલી કરે છે, અને તાળીઓથી વધાવો. ભગવાન મળ્યા, આવા સાધુ મળ્યા, આવા ગુરુદેવ મળ્યા, આવો લોયાધામ પરિવાર મળ્યો, ત્યારે એનો કેફ આપણને રાત અને દિવસ કેફ. 4 વરદાનોને આપણે સિદ્ધ કરી લેવા છે. સિદ્ધ એટલે યાદ રાખી લેવા છે. કઈ વસ્તુ સિદ્ધ થાય? એકની પાછળ પડો તો એક ભાઈ હતો, ભગવાનના એક અવતારનું સ્વરૂપે લાવ્યો. હું કયું સ્વરૂપ એવું નહીં બોલું, કારણ કે આ તો બોલવામાં તકલીફ, કે અમારા ભગવાનને ધગ્ગે ચડાયા. એક ભગવાનનું સ્વરૂપ લાવ્યો, ભગવાનની રોજ પૂજા કરે. પછી જીવને શું હોય, ભગવાનની પૂજા કરે ને એટલે કંઈક જોઈએ. આ દુનિયામાં તો કોઈ મફત ભગવાનના મંદિરે જાતો. અને જો અમે મહાપૂજા કરીએ ને સંતો, હું દર વખતે હસતા કહું, મહાપૂજામાં સંતો લખે પરચુરણ રાખવું. શું લખે? એટલે પેલું પહેલું આવરણ હોય, હનુમાનજી ગણપતિ હોય ને તો પરચુરણ ₹2 મૂકે. હું ઘણી વખત સંતો આવ્યો ને, મેં કીધું હવે એવું લખો નોટો રાખવી, જેવડી મોટી હોય એટલી રાખવી. પરચુરણ ભગવાનને શું આપવાનું? ભગવાનને બધું પરચુરણ. ગલ્લામાંથી શું નીકળે મને કહો? ભગવાનના ગલ્લામાંથી બોલો, કોણ નાખે છે? સંતો. કોણ નાખે છે? જોરથી બોલો. તમે નાખો છો? સમજી જજો. હે? હા, એ તોય હરિભગત જ કહેવાય. વાત સાચી છે. પેલો રોજ ભગવાનની પૂજા કરે, પછી એનો સંકલ્પ રોજ પૂજા કરે પણ પૂરો થયો નહીં, એટલે એને એમ થયું હવે ભગવાન બદલવા પડશે. શું કરવું પડશે? હવે આ કંઠી કાઢીને બીજી કંઠી પહેરવી પડશે. એટલે બીજા ભગવાનની મૂર્તિ લાવીને મૂકી, અને પછી રોજ એટલો સરસ અભિષેક કરે, પંચામૃતથી અભિષેક કરે, વાઘા ધરાવે, બધું જ કરે.
એમાં એક દિવસ આવું બેસતું વર્ષ હતું ને, તો મોંઘામાં મોંઘું ઉદનું અત્તર લઈ આવ્યો. દુબઈમાં મળે છે ઉદનું અત્તર, જાઓ ત્યારે લેજો ત્યાં આગળ. અમારે તો કામનું નહીં, પણ તમારે કામનું છે, કોક આવે તો મગાવજો. બહુ મોંઘું અત્તર આવે, અને થોડુંક જ તમે લીધું હોય ને તો આખી આ સભાખંડ મગમગ મગમગ થાય, એવું મોંઘું આવે. એ ઉદનું અત્તર લઈ અને એમ થયું પેલા ભગવાનની મૂર્તિ, જે પહેલા ભગવાનની મૂર્તિ હતી ને, ખૂણામાં મૂકી દીધેલી. એટલો ડાયો, બહાર નહોતી નાખી દીધી, ખૂણામાં મૂકી હતી. અને પછી અહીંયા આગળ અત્તરનું પૂમડું લઈ અને આ જે નવા ભગવાન લાયેલો ને, એ ભગવાનની કંઠી પહેરેલી ને એ ભગવાનને આમ પૂમડું લઈને હુંગાડતો હતો. પણ એને એમ થયું ખરી આ સુગંધ ઓલા લઈ લેશે તો મારું કામ તો કર્યું નથી, મફતનું કાંઈ થોડું અપાય. એટલે એને પહેલાં પેલું શું કર્યું, 2 રૂના પૂમડા લીધા અને 2 રૂના પૂમડા લઈને ઓલી મૂર્તિ જે ખૂણામાં મૂકી હતી ને એના નાકની અંદર નાખ્યા ગયો. અને ત્યાં પેલા જે ભગવાનનું અવતાર સ્વરૂપ હતું એ ખડખડાટ હસવા લાગ્યો. એના 2 હાથ જાલી લીધા, ગાંડા મારા નાકમાં પૂમડા નાખે. ઓલો આશ્ચર્યમાં પડી ગયો. તો હું આટલા વખતથી કહું છું તો બોલતા કેમ નથી? તો કે આટલા વખતથી તું મને પથ્થર જાણતો હતો, આજે તારી ભાવના થઈ કે મને સુગંધ આવશે એટલે તારી યારે બોલ્યો આજે. એમ વાલા ભક્તો, ઠાકોરજી મહારાજ જ છે. પણ જેના હૃદયમાં એમ થશે, જે અક્ષરધામના તખત ઉપર બેઠો છે, જે તેજ મધ્ય અનંત મુક્તોથી વીટાઈને બેઠો છે, એ જ ઠાકોરજી મહારાજ, એ જ ભગવાન સ્વામિનારાયણ આજે લોયા ધામની અંદર અમારા અધિપતિ તરીકે બેઠા છે. એની સાથે ઠાકોરજી મહારાજ બોલશે, એને મારા દર્શન આપશે. ઠાકોરજી મહારાજ તો છે ને હતા, રહેવાના આપણા કહેવાથી એ ભગવાન નથી. અને યાદ રાખો, તમને કોઈ એમ કે લોયા ધામમાં ઉપાસના બદલાઈ ગઈ છે, હરગીજ નહીં. લોયા ધામમાં ગુરુદેવે સ્વામિનારાયણની ઉપાસનાના પાયા નાખ્યા છે. હજુ અમારી આ સાધુની પેઢી છે ને, હજુ આના પછીની 3-4 પેઢી સુધીનું હું કહું કે હજુ આના પછીની અમારી 4 પેઢી થશે ને, તો આ લોયા ધામમાંથી સ્વામિનારાયણની ઉપાસના નહીં જાય. સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ હતું નહીં, છે નહીં, હશે નહીં. ગુરુજી એના પાયા પાતાળમાં નાખેલા છે. સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પાયા ગુરુદેવે પાતાળમાં નાખ્યા છે, લોયા ધામની સંસ્થામાં. એટલે તો કલ્પના કરો ને, સાધુને ગાળો દે કોઈ, ગુરુજીને ગાળો દે, પણ મોઢામાંથી બોલે શું? સ્વામિનારાયણ કેવા? શીખવાડ્યું કોને? એ ખોટા. શીખવાડ્યું એ ખોટા, આપ્યું એ ખોટા, સાધુ ખોટા, જે હરિભક્તો રાત દિવસ સ્વામિનારાયણ સર્વોપરી કરવામાં મદદ કરી એ ખોટા. પણ સ્વામિનારાયણ હાચા ભલા એટલું તો વિચાર, મારા હૃદયમાં આવા ભગવાન ઊંડા નાખી દીધા હોય કેવા, હોય કેવા. ગુરુદેવની એક ખુમારી છે સ્વામિનારાયણની સર્વોપરી પનાની, એટલે મારા ને તમારામાં છે. બાકી આપણે તો નાના છોકરા જેવા છીએ. સત્સંગની દ્રષ્ટિએ હું ઘણી વખત વિચારું, મન લાગે હાવ નાનું બાળક છું. હજુ તો કાલું ઘેલું કરીએ છે, હજુ તો નાના રમકડા રમીએ છે, એવા છીએ આપણે. નથી મોટા જ્ઞાની પુરુષ. એટલે જ મેં સ્તુતિમાં કીધું છે, નથી બુદ્ધિ નથી ચાતુરી, કેવળ મહારાજ અને મોટા એની કૃપાથી આપણે બધાએ ચાલીએ છીએ. એવા ઠાકોરજી મહારાજ આપણને મળ્યા. એ સંતને મહારાજે આવા દર્શન આપ્યા. એક સંતને ઠાકોરજી મહારાજની સેવા કરતા હતા, ઘણા સમય સુધી એમને સેવા કરી. પછી કોઈ કારણોસર એમને ઠાકોરજી મહારાજની સેવા છોડવી પડી, અથવા છોડવાનો સંકલ્પ થયો, અને એમને ઠાકોરજી મહારાજની સેવા છોડી. ત્યારે ઠાકોરજી મહારાજે સંતને રાત્રે આવીને, જેમ માણસને હલાવીને કોઈ જગાડે એમ જગાડીને એમ કીધું, મને છોડી દીધો. આવા ઠાકોરજી મહારાજ મહાપ્રતાપી છે. પણ કોના માટે છે આ બધું? પેલાને જેમ પૂમડા નાખતી વેળાએ થયું ને કે ભગવાન હું સુગંધ ના લઈ લે, ભાવ. ભગવાન ભાવવાળાનું કામ કરે છે. અને એટલે જ પ્રથમના 68માં મહારાજે કહ્યું, 8 પ્રકારની પ્રતિમામાં હું અખંડ રહ્યો છું, મારા સંતમાં અખંડ રહ્યો છું. 8 પ્રકારની ભગવાનની મૂર્તિ. એ 8 પ્રકારની મૂર્તિમાં એક મૂર્તિ મનોમય મૂર્તિ છે. કઈ મૂર્તિ? આ મનોમય મૂર્તિ એટલે ખબર તમને? મનોમય એટલે મનમાં ડ્રોઈંગ કરેલી. અમારા આધાર સ્વામી છે ને, 12 ડ્રોઈંગ કરે. પણ મનોમય એટલે ક્યાં ડ્રોઈંગ કરેલી? કોઈએ જોઈ નથી, કોઈ એની આરતી કરી નથી. મેં મનોમય મૂર્તિ જે ધારી છે એને બીજાએ નથી જોઈ. બીજાએ જે મનોમય મૂર્તિ ધારી છે એને મેં નથી જોઈ.
તો પણ એ અષ્ટ પ્રકારની પ્રતિમામાં મહારાજ કે હું નિવાસ કરીને રહ્યો છું આ પૃથ્વી પર, એનો કોઈ જગ્યાએ ફોટો પાડેલો નથી, પણ કોઈક એવા મહાન ભક્તના હૃદયમાં એનો ફોટો છે, તો એ મનોમય મૂર્તિ પણ એને ઠેક અક્ષરધામ સુધી પહોંચાડે છે. આટલો મૂર્તિનો મહિમા છે. એક પ્રહલાદ માટે લોઢાના થાંભલામાંથી જો નૃષિ ભગવાન પ્રગટ થતા હોય, લોઢાના થાંભલાને કોને આરતી ઉતારી હતી? લોઢાના થાંભલાની કોણ રોજ પૂજા કરતું હતું? પણ પ્રહલાદના હૃદયની શ્રદ્ધા હતી, મારો વિષ્ણુ આ થાંભલામાં છે, તો થાંભલો ફાડીને નૃષિ પ્રગટ થયા. યાદ રાખો, જો થાંભલામાંથી નૃષિ પ્રગટ થતા હોય તો મારા ઠાકોરજી મહારાજ કેમ પ્રગટ થઈને આપણી યારે વાતો ના કરે? આપણી નિષ્ઠા અને આપણું એની અંદર કેપ જોઈએ તો કરે ને કરે. આવા ઠાકોરજી મહારાજ આપણને પ્રીત કરવા માટે આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ આપ્યા છે. એમને તાળીઓથી આપણે વધાવ્યા. આવા રાજાધિરાજ ઠાકોરજી મહારાજ દીધા સ્વામીશ્રીની અનંત કરુણા. પૂજ્યપાદ દાદા ગુરુજી અને સેવ્યાને પૂજ્યપાદ ગુરુજી આજે લાડ લડાવીને જેને રાત અને દિવસ લાડ લડાવ્યા છે, એવા ઠાકોરજી મહારાજ એમના ચરણોની અંદર છેલ્લે વંદન કરી કીર્તન એક સાંભળી અને આપણે કથાને પૂર્ણ કરીશું. છેલ્લી એક પ્રાર્થના. હે મહારાજ, તમારી માયાને ટાળજો, તમારી માયાથી રક્ષા કરજો, તમારામાં પ્રીતિ થજો. માયાને તર્યા હોય અને પ્રીતિ તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ થજો, સંગ થજો અને એવા સાધુમાં હેત અને મમત્વ થજો. વાલા ભક્તો, આવી પ્રીતિ કરવા માટે ઠાકોરજી મહારાજ આપણને દીધા. આવો એ ઠાકોરજી મહારાજના મહિમાનું એક પદ સાંભળી અને ત્યારબાદ હવે આવો આપણે જે દિવસે પાછા કથા વાર્તા સાંભળશું ત્યારે આ ચાર જ મુદ્દાઓની આસપાસ આપણે વર્તુળની અંદર ફરીશું. હવે એવા ઠાકોરજી મહારાજમાં પ્રીતિ કરાવવા માટે આપણને કેવા મોટા સંતોનો સંગ મળ્યો છે એ વિષય ઉપર આપણે આવતી કથા વાર્તા દરમિયાન શ્રવણ કરીશું. અત્યારે ઠાકોરજી મહારાજનું એક નાનું પદ. હે વાલા ઠાકોરજી મહારાજ રે, મુને તારો રંગ લાગ્યો. ઊભા થઈ જાઓ. વાલા ઠાકોરજી મહારાજ રે, મુને તારો રંગ લાગ્યો. તાળી પાડીને ઢોલતા જાઓ, બોલતા જાઓ. એ બાજુ મહારાજ રે, મુને તારો રંગ લાગ્યો. વાલા ઠાકોરજી મહારાજ રે, મુને તારો રંગ લાગ્યો. હે વાલા લોયા ધામા દે રાજ રે, અરે તારો રંગ બે હાથ ઊંચા કરી. ઠાકોરજી મહારાજ રે, મોને તારો રંગ
અચળ આશરો મુને તમારો અચળ આશરો મુને તમારો આહાય અચળ આશરો મુને તમારો અચળ આશરો મુને તમારો હે વાલા મુક્ત મુનિ શિર તાજ રે અરે. મને તારો રંગ લાગ્યો વાલા મુક્ત મુનિ શિર તાજ રે મને તારો રંગ લાગ્યો હે વાલા મુક્ત મુનિ શિર તાજ રે મને તારો રંગ લાગ્યો વાલા મુક્ત મુનિ શિર તાજ રે મને તારો રંગ લાગ્યો હે વાલા ઠાકોરજી મહારાજ રે મને તારો રંગ લાગ્યો વાલા ઠાકોરજી મહારાજ રે મને તારો રંગ લાગ્યો નવ વર્ષ છે મહારાજને અંબારીને નાચો ઓહો હૃદયે હું તમને સંભારો જ્યારે તમને સંભાળો ત્યારે હો હૃદયે હું તમને સંભારો જ્યારે તમને સંભાળો ત્યારે હેઠળે સર્વે તે દુઃખનો સમાજ રે મને તારો રંગ લાગ્યો ટળે સુખનો તે સુખનો સમાજ રે મને તારો રંગ લાગ્યો હેઠળે સર્વે તે દુઃખનો સમાજ રે મને તારો રંગ લાગ્યો દુઃખનો સમાજ રે મને તારો રંગ લાગ્યો હે વાલા ઠાકોર જે મહારાજ રે મને તારો રંગ લાગ્યો વાલા ઠાકોરજી મહારાજ રે મને તારો રંગ લાગ્યો ધ્યાન કરો મહારાજના તિલચનો આહા અઢળક કૃપા વરસાવો વાલા અઢળક કૃપા વરસાવો વાલા મારે અઢળક કૃપા વરસાવો વાલા અઢળક કૃપા વરસાવો હે વાલા વાલા ભજન વલ્લભ ને કાજ રે મને તારો રંગ લાગ્યો વાલા ભજન મને તારો રંગ લાગ્યો હે વાલા ભજન વલ્લભ કાજ રે મને તારો રંગ લાગ્યો વાલા ભજન મને કાજ રે મને તારો રંગ લાગ્યો બાલા ઠાકોર જે મહારાજ રે મને તારો રંગ લાગ્યો વાલા ઠાકોરજી મહારાજ તારો રંગ લાગ્યો હે મારા લોયા ગામા વાલા લોયા ગામા દે રાજ રે મને તારો રંગ લાગ્યો વાલા લોયા ગામાથી રાજ રે મને તારો રંગ લાગ્યો હે વાલા ઠાકોર જે મહારાજ રે મને તારો રંગ લાગ્યો વાલા ઠાકોરજી મહારાજ રે મને તારો રંગ લાગ્યો હે વાલા ઠાકોર જે મહારાજ રે
સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઠાકોરજી મહારાજની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સદગુરુદેવની શ્રી 500 પરમહંસની શ્રી મુક્ત મુનિ મહોત્સવની શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની